જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લડ્ડુ ગોપાલનો પ્રિય ભોગ પંજરી લડ્ડુ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પંજરી લડ્ડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેનમાં 1 કપ સૂકા ધાણા લેશું. મીડિયમ ફ્લેમ પર આ ધાણાને ડ્રાય રોસ્ટ કરી લેશું. ધાણા સરસ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ઠંડા થવા દેશું. ધાણા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે ધાણાને પીસીને તેનો પાવડર બનાવી લેશું. ધાણા સરસ પીસાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેન લેશું, તેમાં 2 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન ગુંદ નાખશું. ગુંદને ઘીમાં ફ્રાય કરી લેશું. ગુંદ સરસ ફ્રાય થઈ ગયો છે તો આપણે એને કાઢી લેશું. હવે આપણે આ ઘીમાં જ 10-12 બદામ, 10-12 કાજુ અને 10-12 કિસમિસ નાખી દેશું. આને પણ ઘીમાં ફ્રાય કરી લેશું. આ બધું સરસ ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન સૂકું નાળિયેર, જેને મેં નાનું નાનું સુધારી લીધું છે, તે નાખી દેશું. તેને પણ ઘીમાં ફ્રાય કરી લેશું. નાળિયેર પણ હલકું હલકું ફ્રાય થઈ ગયું છે તો તેને પણ આપણે કાઢી લેશું. હવે આપણે એક મિક્સીના જારમાં જે આપણે ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યું છે તે અને સાથે જ ગુંદને પણ નાખી દેશું. આ બધાને પલ્સ મોડ ઉપર કરકરું પીસીને તૈયાર કરી લેશું. આ બધું સરસ પીસાઈ ગયું છે. આ પ્રમાણેનું દરદરું પીસીને આપણે તૈયાર કરવાનું છે. આપણે આ બધી વસ્તુ ફ્રાય કરી હતી, તેમાં થોડું ઘી બચ્યું છે તો આપણે તેમાં હજી 1 ટીસ્પૂન ઘી નાખી દેશું. હવે આપણે આમાં જે ધાણા પીસીને તૈયાર કર્યા છે તે નાખી દેશું. ધાણા પાવડરને સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું. બે 3 મિનિટ થઈ છે અને આ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે અને આમાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને સાઈડમાં રાખી દેશું. હવે આપણે ગેસ ઉપર એક તપેલું રાખશું, તેમાં 1 કપ પાણી નાખશું. સાથે જ આમાં ½ કપ ખાંડ નાખી દેશું. આપણે આ ખાંડને સરસ રીતે ઓગળવા દેશું અને ઉકાળી અને એક તારની ચાસણી બનાવીને તૈયાર કરી લેશું. આપણે આને એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એક તારની ચાસણી બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું. હવે આપણે આ શેકેલા ધાણાના પાવડરમાં પીસેલા ડ્રાયફ્રૂટ્સ છે તે નાખી દેશું. સાથે જ થોડી થોડી કરીને ચાસણી નાખતા જશું અને મિક્સ કરતા જશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાંથી પંજરીના લાડુ બનાવશું. આ રીતે જ આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અને એક પ્લેટમાં રાખી દેશું.